મહત્વના સમાચાર રાજ્યભરમાં ઠેર ઠેર ધામધૂમપૂર્વક હોલિકાનું દહન કરવામાં આવ્યું। અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના થલતેજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૌત્ર સાથે હોળીના દર્શન કર્યા। સાથે જ રાજ્ય અને રાષ્ટ્ર નિરોગી બને તેવી પ્રાર્થના કરી તમામને હોળીના પર્વની શુભકામના પાઠવી। તો આ તરફ સીઆર પાટીલે હોળીના દર્શન કરી શુભકામના પાઠવી। સાથે પાણી વગરની હોળી રમવા માટે અથવા તો ઓછામાં ઓછું પાણી વેડફાય તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે। અમદાવાદના વસ્ત્રાપુરની કાસા વ્યોમા સોસાયટીમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી। ગૌશાળામાં ગીર ગાયના છાણા અને અલગ અલગ આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી હોલિકા દહન કરાયું। સોસાયટીના લગભગ 1100 જેટલા સભ્યોએ દર્શન કરી પ્રસાદ વહેંચ્યો। આ તરફ ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું। 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવી પર્વની ઉજવણી કરાઈ। હોળીના દિવસે ઘરે ઘરે લાડવા બનાવવાનો પણ રિવાજ છે। હોળી પ્રગટ્યા બાદ શ્રદ્ધાળુઓ અંગારા પર ચાલે છે। યાત્રાધામ ચોટીલામાં પણ માતાજીના ડુંગર પર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી। સૂકા નારિયેળ, છાણા, સૂકા ફૂલના હાર, જૂની ધ્વજા, ધ્વજાની લાકડીઓ હોળીમાં આજે દહન કરવામાં આવી। સંધ્યા આરતી બાદ મંદિરના પૂજારીએ પરંપરાગત રીતે પૂજા કરી હોળી પ્રગટાવી। હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટ્યા। તો વડોદરાના માંજલપુરમાં શહેરની સૌથી મોટી હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો। વિવિધ મંડળીઓએ તૈયાર કરેલ 30થી 40 ફૂટનો ઘેરાવો 50 ફૂટ ઊંચી હોલિકાનું દહન કર્યું। તો આ તરફ સુરતના ઘોડદોડ રોડ ઉપર પણ પાંજરાપોળ ઉપર વૈદિક હોલિકા દહન કરાયું। લાકડાને બદલે ગોબર સ્ટિકની મદદથી હોલિકા દહન કરી પ્રદૂષણ મુક્ત હોળી પ્રગટાવવામાં આવી। શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી પ્રગટાવી મહિલાઓએ પૂજા અર્ચના કરી। નર્મદા જિલ્લાના વડિયા ગામે છેલ્લા ઘણા વર્ષથી ચકમક, પથ્થરથી રૂ અને છાણા સળગાવી હોળી પ્રગટાવવામાં આવે છે। આ રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે તેવી માન્યતા છે। એટલું જ નહીં, સૂકા ઘાસના પૂળાથી હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને બાદમાં એ ઘાસ ઢોરને ખવડાવવામાં આવે છે। માન્યતા એવી પણ છે કે ઘાસ આરોગી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે। તો આ તરફ અરવલ્લીના મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્રએ વૈદિક હોલિકાનું આયોજન કર્યું। નવયુગલોએ પૂજા વિધિ મંત્રોચ્ચાર સાથે વૈદિક હોળી પ્રગટાવી। તો અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આજે રાજ્યભરમાં હોલિકાની ઉજવણી કરવામાં આવી છે। હોલિકા દહન કરી સૌ કોઈ લોકોએ પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા ફરી અને પોતે નિરોગી રહે, પોતાના બાળકો નિરોગી રહે, પશુ સહિત તમામ જીવ નિરોગી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે। સંસ્કૃતિને સાચવીને એની ઉજવણી કરીને આગળ વધવાવાળો દેશ છે। હોળી એ અસત્ય ઉપર સત્યનો વિજય છે, એનું પ્રતીક છે। વેર ઝેર છોડી અને બધા જ એક સાથે મળી આગળ વધે એના માટે ધૂળેટી છે। બીજા દિવસે બધા જ રંગોના ઉત્સવમાં રંગાય અને બધા જ ખૂબ સમૃદ્ધિ, બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી હોલિકા દેવીને પ્રાર્થના। હોળી એ ભક્ત પ્રહલાદના શક્તિનું પ્રતીક પણ છે અને જ્યારે આપણે હોળીની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે પણ આપણા મનમાં એક ભાવ હોય છે કે અમને આ હોળીના પર્વ નિમિત્તે આપણા દર્શન કરતી વખતે આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં શાંતિ આવે, અમારા જીવનમાં ઉર્જા આવે, અમારું ઉજ્જવળ ભવિષ્ય માટેની એ પ્રાર્થના પણ આપણે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે કરતા હોઈએ છીએ। આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે। ફાગણના કેસુડાનો રંગ એ જ્યારે માનવ શરીર ઉપર લાગે છે ત્યારે અનેરી રીતે ખીલી પણ જાય છે। આપને આવતીકાલે જે આપના મિત્રો, સ્નેહીઓ ફાગણના કેસુડાનો રંગ લગાવશે ત્યારે એ રંગ જેવું જીવન આપનું પણ રંગીન બને એવી પણ મારી આપ સૌને શુભેચ્છાઓ છે। આદિવાસી સંસ્કૃતિ છે એ બધી રીતે અમે જોઈને શીખ્યા છે, એટલે એ રીતે જ હમણાં અમે સળગાવીએ છીએ હોળી। ખાસ કરીને અમે લોકો અહીંયા નાનપણથી અમે જોયું છે કે અમે લોકો અહીંયા હોળી ડાયરેક્ટ લોકો પેલું એ સળગાવીને કરે છે, એ રીતે નહીં। અમે પથ્થર ઘસીને એને પેલા કપાસના રૂમાં એ કરીને એને એમાંથી એક ડાયરેક્ટ એ કરીને સળગાવીએ છીએ। અમારા વડીલો પૂર્વજોએ આટલા વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે, આજ દિન સુધી એ લોકોએ દિવાળ સળી ચાપીને હોળી પ્રગટાવી નથી। એ જ પરંપરા અમે લોકો ચાલુ રાખીએ છીએ।